કમનસીબ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આ અકસ્માતનો ભોગ બનેલા મૃતકની ઉંમર 55 વર્ષ હોવાનું સામે આવ્યું છે, જેમણે વૃક્ષ નીચે દબાઈ જવાને કારણે જીવ ગુમાવ્યો હતો। ઝાડ પડતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો મુંબઈના કુર્લાની આ ઘટના કે જ્યાં ચોંકાવનારી ઘટના બની છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં વિશાળ જે ઝાડ હતું તે પડી ગયું હતું અને તેના નીચે એક વ્યક્તિને આવી જતા મોત નીપજ્યું છે। તો ઝાડ પડતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો મુંબઈના કુર્લાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા છે અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં જે વિશાળકાય વૃક્ષ છે તે નીચે પડ્યું હતું, તેની નીચે એક વ્યક્તિ ઊભો હતો અને તે પણ વૃક્ષ નીચે દટાયો અને તેનું મોત નીપજ્યું છે। મોરબીમાં નાફેડ ગોડાઉનમાં આગનો મામલો સામે આવ્યો છે। નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર ઘટનામાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। વેરહાઉસ કોર્પોરેશન પાસેથી વસૂલાત કરવામાં આવશે। જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી થશે તેવું કહેવામાં આવ્યું છે। તો આગ લાગવાનો મામલો જે આ સામે આવ્યો છે તે મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો મોરબીમાં નાફેડ ગોડાઉનમાં આગનો મામલો સામે આવ્યો છે। ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તો નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર ઘટનામાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને વેરહાઉસ કોર્પોરેશન પાસેથી વસૂલાત પણ કરવામાં આવશે। જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। ગોડાઉનની આગમાં જે કોઈ દોષિત હોય એને અમે એક્શન લેવામાં આવશે અને નાફેડ દ્વારા જે ખેડૂતોની ખરીદેલી મગફળીનો સ્ટોરેજ કરવામાં આવેલો હતો તેમાં જે લોસ આવેલ છે તે વેર હાઉસિંગ કોર્પોરેશનના માધ્યમથી રિકવરી કરવામાં આવશે। આ બાબતમાં જે કાંઈ હશે એની પૂર્ણ તપાસ કરવામાં આવશે। મિશન 2027ની ચૂંટણીને લઈને કોળી સમાજ એક્શનમાં જોવા મળી રહ્યું છે। 2027માં પરસોત્તમ સોલંકીના પુત્રને ચૂંટણી લડાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। દિવ્યેશભાઈ ચૂંટણી લડશે અને મંત્રી બનશે તેવું પ્રવીણ કોળી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ચૂંટણી લડવા અંગેનો અંતિમ નિર્ણય ભાઈનો રહેશે। દિવ્યેશભાઈ બહુ સક્રિય છે, શિક્ષણને લઈને એક લાગણી છે તેવું પણ કહેવામાં આવ્યું છે। સમૂહ લગ્ન હોય કે બીજી કોઈ પણ મેટર હોય હંમેશા મોખરે દિવ્યેશભાઈ રહેશે આગળ। એટલે યુવા જે કોળી સમાજ છે, યુવા કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ, આ બધા યુવાનોની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડવા પડે। આ અમે મન બનાવી ચૂક્યા છો કે દિવ્યેશભાઈને 27માં ફાઇનલ અમે ઇલેક્શન લડાવીશું। આ માંગ સાથે કોળી સમાજ હંમેશા અમે આમાં તટસ્થ રહેશે। દિવ્યેશભાઈ 27માં આપણને મંત્રી, ધારાસભ્યની પણ મંત્રી તરીકે જોવા મળશે। ગીર સોમનાથમાં વેરાવળ પાલિકાની બેદરકારીના કારણે મૃતદેહો રજડ્યા, ત્યારે ત્રિવેણી ઘાટ સ્મશાન ગૃહમાં ગેસ આધારિત ભઠ્ઠી બંધ થતા મૃતદેહો રજડ્યા અને ગેસ આધારિત ભઠ્ઠી બંધ થતા એક સાથે 5 મૃતદેહો એકઠા થયા। બીજી તરફ સ્મશાન ગૃહમાં લાકડા પણ ભીના હોવાથી મુશ્કેલી વધી ગઈ છે। સ્થાનિકોના મતે છેલ્લા 5 દિવસથી ગેસ આધારિત ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહો રજડી પડ્યા છે। ચોમાસા દરમિયાન યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે। એ લોકોને અત્યારે વરસાદની મોસમ છે। આજે અમે અહીંયા અમારા ગામમાંથી એક બોડી લઈને આવ્યા છે। 5 બોડી છે, નથી લાકડા પણ ઓછા છે, સે ભીના છે અને જે ગેસ ભઠ્ઠી છે કે આ વરસાદની મોસમમાં તમે બર્તન પૂરા સ્ટોક રાખો અને ભઠ્ઠી પણ ચાલુ કરાવો જેમ બને એમ। કે 4 થી 5 સબ આવેલા હતા, તો ચીમની જે ગેસની જે બળવાની વ્યવસ્થા છે એમાં કોઈ સુવિધા નથી, એ કદાચ બંધ છે અને અહીંયા બર્તન છે તો બર્તનની કોઈ પણ સુવિધા નથી અને થોડા ઘણા છે એ પાણીમાં પલળી ગયેલા છે। અને બહારથી જેટલી પણ અહીંયા સ્મશાન યાત્રાઓ આવે છે તો એ લોકોને સગવડ કરવાની જવાબદારી છે। તો ત્રિવેણી ઘાટ સ્મશાન ગૃહમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહેસાણા મહાનગરપાલિકાએ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના સંચાલન માટે નિમાયેલી ખાનગી એજન્સીનો કરાર સમય પહેલા જ રદ કરી દીધો છે। એજન્સી દ્વારા આશરે 16 લાખ રૂપિયાનું બાકી ભાડું ન ભરાતા મનપાએ કાર્યવાહી કરીને સ્ટેડિયમનો કબજો પોતાના હસ્તક લઈ લીધો છે।
તો 5 વર્ષ માટે આપવામાં આવેલો કરાર માત્ર 3 વર્ષ અને 3 મહિનામાં જ સમાપ્ત કરવામાં આવ્યો છે. હાલ સ્ટેડિયમનું દૈનિક સંચાલન મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. હા, રમતનું મેદાન આપણે જે તે એજન્સીને આપેલું હતું એની પાસેથી આપણે પરત લીધું છે. એના કારણો એવા હતા કે એ લોકો સમયસર કોર્પોરેશનનું જે રેન્ટ ચૂકવવાનું હતું એ રેન્ટ નહોતા આપતા અને મેન્ટેનન્સના પ્રશ્નો હતા. એ સબબ આપણે નિર્ણય લીધો છે કે કોર્પોરેશન હાલ પૂરતું ગ્રાઉન્ડ જાતે લે અને પોતાની હસ્તક ચલાવે. એમની 15 થી 16 લાખ રૂપિયા જેટલી રકમ બાકી છે, એમાંથી આપણે એમની જે ડિપોઝિટ ભરેલી છે 12 લાખ રૂપિયા જેટલી જપ્ત કરશું. બાકીની રકમ જે બાકી રહે છે એમાં આપણે કોર્ટ રાહે મેળવશું. બનાસકાંઠાના ધાનેરા નજીક માદક પદાર્થ સાથે ઝડપાયેલા 2 શખ્સોને પાલનપુરની કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે, તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં 12,84,450ના હેરોઇન સાથે 2 શખ્સો ઝડપાયા હતા, જેમાં બનાસકાંઠા એસઓજી એનડીપીએસ હેઠળ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધી હતી, જે અંગેનો કેસ પાલનપુર કોર્ટમાં ચાલી રહ્યો હતો. તો આ કેસમાં બંને શખ્સોને 20 વર્ષની કેદ તેમજ 2 લાખનો દંડ પણ ફટકારાયો છે. રિક્ષા ચાલક પરેશકુમાર ઠાકોર વાડી રોડ ડીસા તથા મનોજગર મુકુંદગર ગોસ્વામી સિદ્ધિ કોલોની ડીસાવાળાને 20 વર્ષની સખત કેદની સજા અને બંનેને 2 લાખ રૂપિયા દંડનો હુકમ કરેલો છે. આણંદના ખંભાતમાં વિઝા ફ્રોડની ઘટના બની છે. નેધરલેન્ડ મોકલવાના બહાને 6 યુવકો પાસેથી કુલ 10,57,000 રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભાજપના 2 હોદ્દેદારો સહિત 3 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો નોંધાયો છે. વિદેશ જવાની ગેલછામાં અન્ય યુવાનો પણ ઠગાઈનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તો આ મુદ્દે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષે સ્પષ્ટ જણાવ્યું છે કે આરોપીઓ ભાજપના હોદ્દેદારો હશે તો પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ હોદ્દામાં હોય, કોઈ મોટી જવાબદારીમાં હોય, નાની જવાબદારીમાં હોય, કાયદાની આંખે બધા સરખા હોય છે. અને જો એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સંડોવણી હશે તો એ બાબતે હું આપે જે માહિતી આપી છે એના માધ્યમથી હું અમારા સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરીશ અને તેઓ દ્વારા જ આ બાબતે યોગ્ય પગલાં પણ લેવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશુ ચોરી અને ગૌવંશ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલી કથિત બટકો ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ ગેંગના 8માંથી 7 આરોપીઓની અટકાયત કરી તેમની સામે ગુજસીક ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ છેલ્લા 10 વર્ષથી સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને ખેડા સહિતના વિવિધ જિલ્લાઓમાં પશુ ચોરીના ગુનાઓમાં સક્રિય હતા. આરોપીઓ પશુઓની ચોરી ઉપરાંત તેમનું મારણ કરતા હોવાનો પણ આક્ષેપ છે. અત્યાર સુધી તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર નેટવર્કની તપાસ ચાલુ છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી પણ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એ લોકોનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જીસી ટોક કરવા માટે થઈને પૂરતા આપણી પાસે કારણો હોય સાબરકાંઠા એલસીબી દ્વારા જીસી ટોકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સર દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા સાબરકાંઠા એલસીબી દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે જીસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અંદર ટોટલ 8 લોકો જે બિલાલ બટકો ગેંગ જે છે એની સાથે જોડાયેલા છે તેમાંથી 7 લોકોને ડિટેન કરી તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારકામાં આસ્થા અને પરંપરાનો અનોખો નજારો જોવા મળ્યો છે, જ્યાં ભરવાડ સમાજ દ્વારા ગાય માતાના ધણને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવા લાવવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગાયો પહોંચતા ભક્તોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો. ગાયોને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવી સમાજના આગેવાનો અને ગૌપાલકોએ ગૌસેવા તથા સનાતન પરંપરાનું મહત્વ વ્યક્ત કર્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો અને યાત્રાળુઓ પર ઉપસ્થિત રહ્યા. તો મંદિર પ્રશાસન દ્વારા અલગથી દર્શન માટે સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લાઠીદળના દ્વારકાધીશ સુધીની 21 ગૌમાતા વેદના યાત્રાનો મુખ્ય હેતુ ગૌમાતા પર થતા અત્યાચાર, અવગણના અને વેદનાનો અવાજ સમાજ અને દ્વારકાધીશ સુધી પહોંચાડવાનો હતો. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલાની વિધિ માટે ભગવાનના વાઘા તૈયાર કરાયા છે. અમદાવાદના મોઢવાડાની પોળમાં રહેતા સુનિલભાઈ સોની બનાવી રહ્યા છે ભગવાનના વાઘા. સુનિલભાઈ છેલ્લા 23 વર્ષોથી ભગવાનના વાઘા બનાવી રહ્યા છે.
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે બનારસી સિલ્ક, કલકત્તી સિલ્ક અને વેલ્વેટના કાપડમાંથી વાઘા તૈયાર કર્યા છે. ટિક્કી વર્ક, રેશમ વર્ક, કશબ વર્ક અને ડાયમંડના અદ્ભુત ડિઝાઇન સાથેના વસ્ત્રો તૈયાર કરાયા છે. તો પિંક કલરમાં સોનેરી વર્ક કરવામાં આવ્યું છે, જે ભક્તજનોને આકર્ષકનું કેન્દ્ર રહેશે. અને અલગ અલગ વિધિના કુલ 6 જોડી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. કલગી અને વિશેષ પાઘડી પણ તૈયાર કરવામાં આવી છે. અખાત્રીજના દિવસે ભગવાનના વસ્ત્રોનું કાપડ ખરીદીને વસ્ત્રો તૈયાર કરવાનું મુહૂર્ત કરતા હોય છે. મિરર વર્કની બોર્ડર મૂકેલી છે ખાસ ભગવાનને, અને અમાસના દિવસે ભગવાન આવશે ત્યારે મિરર વર્ક છે, અંદર મલ્ટી કલરની ડિઝાઇન છે. પછી વેલ્વેટ ઉપર છે, મખમલ ઉપર રેશમ વર્ક, દોરી વર્ક, અને ખાસ કરીને જે ભગવાન નગર યાત્રા નીકળે, ભગવાન બધાના મન મોહી લે. જગન્નાથ છે તો બધા ભક્તોના પણ મન મોહી લે ને આપણને બધાને ખૂબ જ આનંદ થાય, ભક્તોને પણ. એવી રીતે લાઇટ પિંક કલર કરેલો છે કે ભગવાન બધાનું જીવન ગુલાબી ગુલાબી કરે, એવી ભાવના સાથે આપણે ગુલાબી કલર છે. સુરતમાં આગામી જગન્નાથ રથયાત્રાને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા ઇસ્કોન મંદિર દ્વારા અંદાજે ₹12 લાખના ખર્ચે આધુનિક હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવ્યો છે. 25 વર્ષ જૂના લાકડાના રથના સ્થાને લોખંડથી બનેલા નવા રથમાં હાઇડ્રોલિક સ્ટીયરિંગ અને ઊંચાઈ ઓછી વધારી શકાય તેવી સુવિધા આપવામાં આવી છે, જેથી મેટ્રોના પિલરો, સાંકડા રસ્તાઓ અને વળાંકો વચ્ચે પણ રથ સરળતાથી પસાર થઈ શકે. તો મુંબઈમાં 1.5 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો આ રથ પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય રજૂ કરશે. આગામી દિવસમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળવાની છે, ત્યારે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો છે. કહી શકાય વર્ષો જૂનો રથ લાકડાનો હતો અને તે પ્રોબ્લેમ થતો હતો. જ્યારે રસ્તા પર તેને વાળવું હોય ત્યારે મુશ્કેલ પડતી હતી, લોકો ખેંચતા હતા ત્યારે કંટ્રોલ કરવો પડતો હતો. ત્યારે આ વખતે ખાસ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથેનો આ રથ છે, એટલે કે જરૂર પડે ત્યાં રથ ઊંચો કરવામાં આવશે, જરૂર પડે ત્યાં રથ નીચો કરવામાં આવશે. લોકો જ્યારે ખેંચતા હોય ત્યારે આ પાવર સ્ટીયરિંગ છે તેનાથી, બ્રેક છે તેનાથી કંટ્રોલ કરવામાં આવે. વાળવું હોય તો સ્ટીયરિંગ રાખવામાં આવ્યું છે, એટલે કે લોખંડનો હાઈટેક રથ છે. ત્યારે આ મંદિરના મહંત સરોજ પ્રભુજી महंत प्रभु से આપણે सीधा बात करिए. इसमें विशेषता ये है कि ये पावर स्टीयरिंग है, पावर व्हील है और हाइड्रोलिक सिस्टम लगाया गया है. पिछले साल जो रथ आप देखे थे वो 25 साल 26 साल पुराना हो गया था. तो ये साल हम लोगों ने सोचे कि बड़ा रथ और अच्छा रथ, एकदम मॉडर्न रथ चाहिए, इसलिए हम लोगों ने खास करके बॉम्बे से ये बना के लाए हैं. સુરતના જે ભગવાન જગન્નાથ છે તે આધુનિક રથ પર સુરતના નગરમાં યાત્રા પર નીકળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં આગામી દિવસોમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ભવ્ય વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો વૃંદાવનથી મંગાવવામાં આવેલા અંદાજે ₹3 લાખ વિશેષ વસ્ત્રો સિલ્કના કાપડ પર જરી કારીગરી સાથે તૈયાર કરવામાં આવ્યા છે. આશરે 15 કારીગરોને 1 મહિના કરતાં વધુ સમય સુધી મહેનત કરીને આ દિવ્ય વાઘા બનાવાયા છે. जो ड्रेस ये साल जगन्नाथ बलदेव सुभद्रा पहनेंगे, ये 3 लाख का ड्रेस है, वृंदावन से बन के आ चुकी है. इसमें 15 कारीगर इसको 1.5-2 महीना लग के ये बनाए हैं. प्योर सिल्क के ऊपर जरी का काम हुआ है और जगन्नाथ बलदेव सुभद्रा ऐसे शुभ दिन पर ये ड्रेस पहनेंगे. તો હવે વાત કરીએ ખાસ વાત વિશે. 16 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથના ખાસ કપડાં વૃંદાવન તૈયાર કરવામાં આવ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે કપડાં છે ખાસ વૃંદાવનમાં બનાવવામાં આવ્યા છે. સિલ્કના કપડા પર ખૂબ જ બારીક જરી કામ કરવામાં આવ્યું છે. 15 જેટલા કારીગરો હતા. 1.5 મહિનાની મહેનતથી આ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભગવાન જગન્નાથ, કૃષ્ણ ભગવાનના જે વસ્ત્રો હોય છે તે વૃંદાવન ખાતે તૈયાર થતા હોય છે, અને જે જરી કામ છે મોટા પ્રમાણમાં કહી શકાય કે લઘુમતી કોમ એટલે કે મુસ્લિમ કારીગરો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આ ₹3 લાખ વસ્ત્ર છે કે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે, અને આ કપડાં વૃંદાવન તૈયાર થઈ સુરત પહોંચ્યા છે. અને આગામી 16 જુલાઈએ જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે, ત્યારે ભગવાન જગન્નાથ અને તેમની સાથે બિરાજમાન સુભદ્રા સહિતના જે તમામ ભગવાન છે તે આ રથ
પર સવાર થતાં આ કપડાં પહેરશે અને આ કપડાના દર્શન કરવાનો લાહો ચોક્કસ લોકો લેવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પાવાગઢ જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢમાં પથ્થરો ધરાશાયી થવાની ઘટના બાદ તપાસ સમિતિએ તારણો સાથેનો રિપોર્ટ સબમિટ કર્યો છે. સમિતિએ ફૂટ પેટ્રોલિંગ દ્વારા જોખમી પેચો શોધીને ભારે વરસાદમાં પર્વત ચડવા પર પ્રતિબંધ, રાત્રિ પ્રવેશબંધી અને રેવાપથ બંધ કરવા જેવી મહત્વની ભલામણો કરી છે. ત્યારે યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ કોન્સ્ટેબલ વિભાગના પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગના સંકલન સાથે ટેકનિકલ સર્વે કરાવવાનું પણ સૂચવવામાં આવ્યું છે અને આ સાથે ટેકનિકલ એજન્સીઓ દ્વારા જીઓલોજીકલ અને સિસ્મોલોજીકલ સર્વે કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. હમણાં તાત્કાલિક અસરથી રાત્રે 10 થી સવારે 4 સુધી પ્રવેશ બંધ કરાયો છે. યાત્રાળુઓ રાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, ચોમાસાની સિઝનને ધ્યાને લઈને એટલી કાર્યવાહી હમણાં થઈ છે. આગળ કોઈ ખાનગી એજન્સી પાસે ડિટેલ આનું એસ્ટિમેટ કઢાવી અને પછી યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે સંપર્ક કરી વધારે કાર્યવાહી કરવામાં આવનાર છે. જૂનાગઢના કેશોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો. પ્રથમ જ ભારે વરસાદમાં મહેસાણ તેમજ ગારી રોડ પાસેના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે આગોતરું વાવેલું મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે. પરિણામે પાક ઉપરાંત ખેતીલાયક જમીનનું પણ ભારે ધોવાણ થયું છે. ખેડૂતોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી. હવે અસરગ્રસ્ત ખેડૂતો નુકસાનનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા તેમજ અધૂરા રોડનું કામ પૂર્ણ કરીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. આ લોકોને 4-5 વખત પીડબ્લ્યુડીમાં અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા નથી આવ્યા અને એક વખત આવ્યા તો જેવું તેવું હુકડું મારી ખાલી નહીં એવું અને એ કે હરખી કરી નાખી. પાછી અમે 27 રજૂઆત કરી પણ કોઈ તંત્ર ગટર સાફ કરવા કે કોઈ જોવા નથી આવ્યું. ખેડૂતની દશા એવી કરી નાખી કે માંડવી ઉખેડીને કાઢી નાખ્યું. આનું જવાબદાર કોણ? પીડબ્લ્યુડી વાળાઓને જેને આ વિભાગમાં આવતું હોય એની ખાસ જવાબદારી કે આ તાત્કાલિક બધું સર્વે કરે. આ બીજી વખત બધા શેડા પર ધોવાઈ ગયા. દર વર્ષે હું ટ્રેક્ટર મોડે ભરતી કરું, બધી ધોવાઈ જાય છે. 3-4 વર્ષથી રોડનું કામ છે તો હજી સુધી પૂરું નથી કરતા. અહીંયા પાણીનો પ્રશ્ન ન હોય ત્યારે એમ કે છે કે અહીં પાણી હોય તો અમે કામ નથી કરી શકતા. ઉનાળામાં કાંઈ કામ નથી કર્યું. અત્યારે હાવ કટોકટી છે. હજી મારું ખેતર ધોવાની શક્યતા છે. હજી આ રોડ ઊંચો ઉપાડતા નથી. રોડ ખરેખર 3 ફૂટ ઊંચો ઉપાડવાની જરૂરિયાત છે. બીજા નંબરમાં ગટર પોડી નથી કરતા અને ગટરમાંથી પાણા નથી કાઢતા. ગીર સોમનાથ ઉના નાઠેજ ગામે નાળિયેરના બગીચાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ગઈકાલથી અત્યાર સુધીમાં ઉનાના ગ્રામ્યમાં 10 ઇંચથી વધુ વરસાદ થતા બેટમાં ફેરવાયા છે. તો નાઠેજ ગામના ખેડૂતની ચિંતા વધી ગઈ છે. જો કે હજુ પણ ધીમી ધારે મેઘવર્ષા યથાવત જોવા મળી રહી છે. તો સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નાળિયેરના બગીચાઓ છે તે બેટમાં ફેરવાયા છે. ઉના નાઠેજ ગામે પાણી ફરી વળ્યા છે અને જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બની ગયા છે. કેરાડી નજીક ભાદર નદીના પુલ પર કેમિકલયુક્ત ફીણની ચાદર છવાઈ ગઈ છે. વરસાદ શરૂ થતાં જ ડાઇંગ ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રદૂષણકારો ફરી સક્રિય બન્યા હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. વરસાદી પાણીની આડમાં નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ભાદર નદીનું પાણી કલર અને કેમિકલના કારણે બર્ફીલા નજારા જેવું દેખાવા લાગ્યું છે. સ્થાનિક સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણથી પવિત્ર ભાદર નદી ફરી એકવાર ગંભીર રીતે પ્રદૂષિત થઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા અને મિલીભગત અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે, કારણ કે વારંવાર આવા બનાવો છતાં કડક કાર્યવાહી ન થવાની ચર્ચા છે. પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીએ રામ મંદિર દાન કૌભાંડ મામલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જે લોકોએ આ અપરાધ કર્યો છે તેને દંડ પણ થવો જોઈએ. જ્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યાં અવ્યવસ્થા થશે જ. એટલા માટે યોગ્ય વ્યક્તિને જવાબદારી આપવી જોઈએ. મંદિર પરંપરા સાધુ સંતોથી ચાલે છે, અધિકારીઓથી નથી ચાલતી. जिन लोगों ने ये अपराध किया है उनको दंड प्राप्त होना चाहिए. यही तो हम लोगों का कहना है कि जहाँ जहाँ आप वैकल्पिक व्यवस्था तैयार करेंगे वहाँ वहाँ अव्यवस्था होगी.
मंदिर का काम ये साधु महात्माओं का, संतों का काम है। मंदिर परंपरा संतों से चलती है, अधिकारियों से नहीं चलती, सरकारी अधिकारियों से नहीं चलती मंदिर परंपरा। સુરત મનપાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ અને મનપા કમિશનર એમ નાગરાજનની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી। લગભગ 3 કલાક ચાલેલી બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદ તૂટી ગયેલા રોડ રસ્તાઓનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો। ધારાસભ્યોએ રોડની નબળી કામગીરી અંગે મનપા કમિશનર સમક્ષ કડક રજૂઆત કરી હતી અને બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠાવી હતી। સાથે જ અધૂરું અથવા નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસેથી કામ પરત લઈ નવા કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। શહેરમાં વરસાદ બાદ ઊભી થયેલી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે અસરકારક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। ત્યારે આ વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં જ્યારે સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ પ્રશ્નો હોય એને ઉદ્ભવેલા પ્રશ્નને નિરાકરણ કેવી ત્વરિત રીતે લાવવું, તાત્કાલિક લાવવું એના માટેનું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। વડોદરામાં શહેરને સ્વચ્છ બનાવવાના દાવા વચ્ચે વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। પાલિકા હદનું ડ્રેનેજનું પાણી વુડાની હદમાં આવેલા સમિયાલા ગામ તરફ ઠાલવાતા તળાવથી લઈને ખેતરો સુધી ગંદુ પાણી ફરી વળ્યું છે। ગ્રામજનોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે અને ડ્રેનેજ લાઇનના નામે કરોડોના કૌભાંડનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ સાથે આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો કલેક્ટર વુડા અને વીએમસી સમક્ષ અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા બંને વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો વડોદરાની આ સ્થિતિ સામે આવી છે કે જ્યાં ડ્રેનેજ લાઇનમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો અનેક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં નિરાકરણ આવ્યું નથી। તળાવનો પ્રશ્ન વર્ષો જૂનો પ્રશ્ન જે વારંવાર રજૂઆતો કરી, પાણી બધું સિટીમાંથી સીધું સમિયાલામાં જાણે ગટરનો કૂવો બનાવ્યો, ખાડ કૂવો તલાવનો એ પરિસ્થિતિ લાઈન મૂકી દીધી છે। 5-5 કરોડની ગટરો પાસ થઈ, એ ખાલી 15, 20, 50 પાઇપો નાખીને છૂટી કરી દીધી છે। કોઈ વસ્તુનું એ નથી, એ કઈ પૈસા ગયા, 5 કરોડ કઈ ગયા એ અમને તો ખબર નથી। હા, ગટરનું પાણી ગામડામાં જ છોડ્યા છે, રજૂઆત બહુ કરી અમે, બહુ જગ્યાએ આંદોલન કર્યા પણ કશું કોઈ સાંભળવા જ રાજી નથી। આ પાણી જુઓ તમે, સમિયાલા ગામનું સરપંચ તલાવ, કોઈ રજૂઆત કર્યા છે કોઈ કશું કરતું જ નથી। ઘણા ટાઈમથી રજૂઆત કરવા છતાં પણ આનું નિરાકરણ નથી આવી રહ્યું। તો અમારો પ્રશ્ન એક છે કે અમારું આટલું બધી રજૂઆત કરવા છતાં અધિકારીઓને જો એ ના થતું હોય તો સાહેબ અમારે હવે આગળ રહેવાનું ક્યાં? અને જે ઘર નજીક છે ત્યાં આગળ મચ્છરનો વસવાટ, મગર ને આ બધું જ છે, તો તકલીફ સાહેબ અમારે કોની પાસે જવાનું? સ્માર્ટ સિટી વડોદરાના ઓવર સ્માર્ટ અધિકારીઓ જે છે તે વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની લાઈમાં જે નજીકના ગામડા છે તેને કદરૂપા કરી રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો જે છે તે વડોદરા શહેરના છેવાડે આવેલા સમિયાલા ગામથી સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા અને વુડા દ્વારા એવી બણગાંગો ફૂંકવામાં આવી કે 5 કરોડના ખર્ચે જે છે તે અહીંયા નવી ડ્રેનેજની લાઈન જે છે તે નાખવામાં આવી છે, પરંતુ આ ડ્રેનેજ લાઈન નહીં, ગામના તલાવને ખાર કૂવો જે છે તે કોર્પોરેશન અને વુડાના અધિકારીઓ બનાવી દીધો છે। એના કારણે સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે અને કઈ હદે વડોદરા શહેરનું ડ્રેનેજનું પાણી ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે તે રોગચાળાના ભરડામાં મુકાઈ રહ્યા છે। એ દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે। આ સ્થાનિક લોકો છે તેમના દ્વારા અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી, વુડામાં રજૂઆત કરવામાં આવી, પરંતુ જે બંને કચેરીઓના અધિકારીઓ છે તેઓ એકબીજાને ખો આપી રહ્યા છે। જો આ સમસ્યાનું સમાધાન નહીં આવ્યું તો જે